હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 16 અદ્ભુતમ યુદ્ધમ। પાઠ 16ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 16 અદ્ભુતમ યુદ્ધમ। પ્રશ્ન નંબર 1, અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોતુ। અહીંયા આપેલા વિકલ્પનો સાચો ઉત્તર લખવાનો છે। સવાલ નંબર 1, સીતાયાહ અપનયન કાલે જટાયુ કુત્ર તિષ્ઠન આસિત। જવાબ થશે ક વનસ્પતિમ। 2, જટાયુ રાવણસ્ય કસ્મિન ગાત્રે તુંડમ સમર્પયત। જવાબ થશે ઘ પૃષ્ઠે। 3, ક્રોધમૂર્છિત રાવણ જટાયુ કથમ અભિજધાન। જવાબ થશે ઘ ખડગેન। 4, જટાયુ તુંડ પ્રહારેણ કિમ વ્યાપાહરત। જવાબ થશે ઘ 10 વામબાહુન। 5, જટાયુ વદતી પરદારાભિમર્શનાત નીચામ ગતિમ। જવાબ થશે નિવર્તય। 6, કિમ વિશેષણમ જટાયો પક્ષીરાજત્વમ સૂચયતિ। જવાબ થશે ઘ ખગાધપી। પ્રશ્ન નંબર 2, એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ દેવાના છે। 1, શ્રીમાન જટાયુ કીદૃશી ગીરામ વ્યાજહાર। શ્રીમાન જટાયુ શુભા ગીરામ વ્યાજહાર। 2, જટાયુ રાવણ્યો કહ વૃદ્ધ કહ ચ યુવા। જટાયુ રાવણ્યો જટાયુ વૃદ્ધ રાવણ ચ યુવા। 3, રાવણસ્ય ચાપમ કીદશમ આસિત। રાવણસ્ય ચાપમ મુક્તામણિ વિભૂષિતમ ચ આસિત। 4, ભગ્નધન્વા રાવણ કુત્ર પતિતઃ। ભગ્નધન્વા રાવણ ભુવિ પતિતઃ। 5, જટાયુ રાવણસ્ય કિમ ઉત્પાટયામાસ। જટાયુ રાવણસ્ય કેશાન ઉત્પાટયામાસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સમાસ પ્રકારમ લિખત। 1, ખગોત્તમ તો સપ્તમી તત્પુરુષ સમાસ। 2, તિકષ્ણતુંડ તો બહુવ્રીહી સમાસ। 3, ભગ્નધન્વા તો બહુવ્રીહી સમાસ। 4, હતસારથિ બહુવ્રીહી સમાસ। 5, વામબાહુન કર્મધારય સમાસ। ક્રોધમૂર્છિત તૃતીયા તત્પુરુષ સમાસ થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ઉદાહરણ અનુસારમ અનુસ્વારસ્ય સ્થાને પરસ્વર્ણમ અનુનાસિકમ વા લિખત। અહીંયા ઉદાહરણ આપેલું છે પર્વત શૃંગ તો પર્વત શૃંગ। આવી રીતે અનુસ્વારની જગ્યાએ અનુનાસિક શબ્દ લખવાનો છે। તીક્ષ્ણતુંડ તો તીક્ષ્ણતુંડ, બભંજ, અરિંદમ આ રીતે આપણે લખીશું। પ્રશ્ન નંબર 5, વચન અનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત। વચન અનુસાર શબ્દની જગ્યાએ ખાલી જગ્યા છે એ પૂરવાની છે। પહેલું છે નિવર્તય, આગળ લખીશું નિવર્તય નિવર્તયમ। બીજું છે સમાચરેત તો સમાચરેતામ સમાચરેયુઃ। 3, ગમિષ્યસી ગમિષ્યથઃ ગમિષ્યથ। પ્રશ્ન નંબર 6, રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને લીટીની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી આપણે પ્રશ્નવાક્ય બનાવવાનું છે। પહેલું છે જટાયુ શુભામ નિરામ વ્યાજહાર। પ્રશ્નવાક્ય બની શકાય જટાયુ કીદશીમ ગિરામ વ્યાજહાર। બીજું છે વીરથ રાવણ ભુવિ પપાત। ભુવિની જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી પ્રશ્નવાક્ય બનાવીશું વીરથ રાવણ કુત્ર પપાત। ત્રીજું છે જટાયુ તસ્ય પૃષ્ઠે તુંડમ સમર્પયત। પ્રશ્નવાક્ય થશે કહ તસ્ય પૃષ્ઠે તુંડમ સમર્પયત। 4, રાવણ વૈદેહીમ અદાય આગચ્છતિ। રાવણ કામ અદાય ગચ્છતિ। 5, જટાયુ તુંડેન તસ્ય 10 વામબાહુન વ્યાપહરત। જટાયુ કેન તસ્ય 10 વામબાહુન વ્યાપરત। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ગુર્જર ભાષાયામ ઉત્તરાણી લિખત। ગુજરાતીમાં જવાબ લખવાનો છે। 1, વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? વૃદ્ધ જટાયુ રાવણને આ શબ્દમાં પડકારે છે હું વૃદ્ધ છું અને તું યુવાન છે। તું ધનુષ્ય બાણવાળો રથવાળો અને કવચયુક્ત છે, છતાં તું મારી પાસેથી વૈદેહીને લઈને હેમખેમ નહીં જઈ શકે। બીજું છે જટાયુ પાસે કયા આયુધ હતા? જટાયુ પાસે તીક્ષ્ણ નોર, પાંખો અને ચાંચ એ 3 આયુધ હતા।
3. રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો? રાવણનું ધનુષ્ય ભાંગી ગયું, તે રથ વિહોણો અને હણાયેલા અશ્વ અને સારથીવાળો થઈ ગયો. પછી સીતાને હાથ વડે લઈને તે ધરતી પર પડ્યો. 4. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? તાંબા જેવી લાલ આંખોવાળો અને તપેલા સોના જેવા કુંડળવાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. 5. અંતે જટાયુએ શું કર્યું? અંતે જટાયુએ રાવણ ઉપર ચાંચ વડે હુમલો કર્યો અને તેના 10 ડાબા બાહુને ઉખાડી નાખ્યા. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વિશેષણમાંથી જટાયુ અને રાવણના વિશેષણોને જુદા તારવો. અહીંયા કેટલાક વિશેષણો આપેલા છે. તેની અંદર જટાયુના વિશેષણમાં શ્રીમાન, અરિંદમ, પર્વત શૃંગભ, પતગોત્તમ, વૃદ્ધ, તીક્ષ્ણતુંડ, મહાતેજા. જ્યારે રાવણના વિશેષણમાં કવચી, ભગ્નધન્વા, ધન્વી, યુવા, વીરથ, ક્રોધમૂર્ષિત થશે. અહીં આપણા પાઠ 16ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 10 સંસ્કૃત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.